તો કેમ છો પાર્ટી બધા મોજે દરિયામાં ને? તો હું છું રતન વાઘેલા અને સૌથી પહેલાં ગુડ મોર્નિંગ મારા તમને. અને તમને ખબર યાદ હોય તો આપણે જ્યારે સ્કૂલ ટાઈમમાં હતા અને જ્યારે પ્રાર્થના સભા હોય ત્યારે કોઈ છોકરો કે છોકરી સવારના પોરમાં સુવિચાર બોલે, તો એ સુવિચારનું કલ્ચર શું કામ સ્કૂલમાં લાવતા એ તમને ખ્યાલ હોય તો એનું મેઇન રીઝન હું અત્યારે જ્યારે ઓબ્ઝર્વ કરતો ને તો એ હતું કે જ્યારે સવારના પોરમાં કોઈ સારો વિચાર આપણે આપણા જીવનમાં લાવીએ ને, એ દિવસે લાવીએ ને કદાચ, તો એ આખો દિવસ સારો જવાની સંભાવના વધી જાય તો ડેઈલી સુવિચાર એ માટે બોલાવવામાં આવતા કે એ એક દિવસ સારો ગયો, બીજો દિવસ સારો ગયો, ત્રીજો દિવસ સારો ગયો, ધીરે ધીરે આપણી એક લાઈફ સારા સ્ટેજમાં જતી રહી છે અને ઓવરઓલ આપણી લાઈફ સારી થઈ જાય છે. એવું માત્ર નથી કે ખાલી સુવિચાર બોલવાથી કે સાંભળવાથી હોઈ જાય, પણ થિંગ ઇઝ કે એ સુવિચાર તમે જે ડેઈલી બોલો છો કે સાંભળો છો એને જ્યારે ફીલ કરીને તમે આગળ વધો ને આખો દિવસ લાઈફમાં, તો એ ઇમ્પેક્ટફુલ ઘણું બધું રહે છે. તો હું આજથી ડેઈલી આ ચેનલ ઉપર તમને સવારના સુવિચાર મળશે જોવા, અને એ સુવિચાર જે હશે એ થોડાક ડેપ્થમાં હશે કે અત્યારની જે જનરેશન પ્રમાણે આપણે જે યંગ છોકરાઓ જે જોવે છે ને એને થોડું રિલેટેબલ લગતું એ હશે વિડીયોમાં. અને સૌથી પહેલાં મારું ઇન્ટ્રોડક્શન આપું તો હું કોણ છું. તો મારું નામ છે રતન વાઘેલા અને હું એક ગુજરાતી ઓન્ટરપ્રનર છું. હું અને એક મારો પાર્ટનર છે, મારો ફ્રેન્ડ, અમે બંને એક બિઝનેસ સાવ સ્ક્રેચથી સ્ટાર્ટ કરેલો. હાલમાં એ બિઝનેસમાં સમથિંગ 20થી 25 લોકો કામ કરે છે અને લાસ્ટ યર અમે કંઈક સમથિંગ 70 લાખ જેવું રેવન્યુ જનરેટ કર્યું હતું. અને આ યરમાં અમે તમે માનો ને તો ઓલમોસ્ટ 1 CRની ઉપર તો કરશું જ એટલે તો મેં ઘણી બધું એ બિઝનેસ થ્રુ શીખેલું છે. પ્લસ કે ઘણી અનુભવો થયા હોય છે, ઘણા તમને સારા લોકો મળ્યા હોય છે. તો એ બધી લર્નિંગ્સ આ યુટ્યુબ ઉપર ચેનલ શેર કરીશ. તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને પણ સારી માહિતી મળે અને બસ સાથે મળીને ગ્રો થશું. બીજું તો શું હોય યાર, ક્યાં ભેગું લઈ જવાનું હો. હું શીખું તમને શીખાડી, હું રાજીમાં તમે રાજી, તમે રાજીમાં હું રાજી. ઓકે, તો આવજો.